શ્રીમતી એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા વાર્ષિક સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શાળાના ટ્રસ્ટી ચુન્નીભાઈ ગજેરા, મુખ્ય અતિથિ મુકેશભાઈ દલાલ, રવિન્દ્રસિંહ ઠાકોર સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન મુકેશભાઈ દલાલે તેમના વક્તવ્યમાં વિદ્યા સાથે રમતગમતનું મહત્વ સમજાવ્યું અને બાળકોને પોતાની ક્ષમતાને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ સ્પોર્ટ્સ ડેમાં દિવસભરમાં ભિન્ન ભિન્ન રમતોનું આયોજન કરવામાં આવ્યું। દોડ, રિલે રેસ, શોર્ટપુટ, એથ્લેટિક્સ જેવી ઘણી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। દરેક ઇવેન્ટમાં બાળકોની તૈયારી, ઉત્સાહ અને રમત પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાયો। મહેમાનોની નોંધપાત્ર હાજરીએ બાળકોમાં વધુ ઉત્સાહ ઉમેર્યો। જ્યાં શિક્ષકો અને રમત શિક્ષકોના માર્ગદર્શનથી સ્પર્ધાઓ સુચારુ રીતે પૂર્ણ થઈ હતી। વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ટ્રોફીઓ આપીને સન્માનિત કરવામાં આવ્યા। આ સ્પોર્ટ્સ ડે ઉત્સાહ, એકતા અને ખેલ ભાવનાનો સંદેશ આપી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। ઈસરોમાં પણ અનુભવ્યું હશે કે જ્યારે ગ્રહ આપણો ફેલ ગયો હતો ત્યારે મોદી સાહેબ પલની પણ ડેર કર્યા વિના વૈજ્ઞાનિકોને મળવા જઈને એ લોકોનો હોંસલો વધાર્યો હતો કે આજે આપણું આ ગ્રહ મંગળયાન ભલે નિષ્ફળ ગયું છે, આવતીકાલે ચોક્કસ સફળ થશે એમ કરીને વૈજ્ઞાનિકોનો ઉત્સાહ, હોંસલો વધાર્યો હતો। અને આજે આપણે જોઈએ છીએ તેમ ખેલો ઇન્ડિયા પણ ચાલે જ છે। લગભગ 15-20 દિવસ પહેલાં એનું લોન્ચિંગ મોદી સાહેબે કર્યું હતું, મહિના પહેલાં। આજે ખેલો ઇન્ડિયા અંતર્ગત પણ સુરતમાં પણ લગભગ 16 જેટલી રમતો છે। આખા દેશમાં ખેલો ઇન્ડિયા રમત ચાલી રહી છે અને એની પાછળનો હેતુ એ છે કે રમતવીરોને પ્રાધાન્ય મળે, પ્રોત્સાહન મળે, એ લોકોને એક પ્લેટફોર્મ પ્રાપ્ત થાય। તમારી પાસે ટેલેન્ટ તો ઘણી છે, પણ ટેલેન્ટને જો યોગ્ય પ્લેટફોર્મ નહીં મળે તો ટેલેન્ટ બહાર નથી પડતી હોતી। મારું નામ ભીલા રૂપીનાબેન દેવજીભાઈ છે। હું ખોખો વર્લ્ડ કપ ચેમ્પિયન ખેલાડી છું। અત્યારે કઈ જગ્યા પર બાળકોને સ્પોર્ટના રમતોત્સવમાં પ્રોત્સાહન કરવા માટે ઉપસ્થિત છો અને કઈ રીતની મહેનત જોઈ રહ્યા છો? ગજેરા ગ્રુપ્સ ઓફ સ્કૂલમાં હું અત્યારે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેના આયોજનમાં ઉપસ્થિત છું અને મને અહીં આવીને ખૂબ જ આનંદ થયો, કારણ કે જેવી રીતે સ્પોર્ટ્સ અભ્યાસની સાથે સાથે સ્પોર્ટ્સને આગળ વધારવા માટે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી રહ્યા છે, જેમાં 1500 જેટલા ખેલાડી મિત્રોએ ભાગ લીધો છે અને આ સ્કૂલની અંદરથી જેટલા સ્ટેટ લેવલ કે નેશનલ લેવલના ખેલાડીઓ પણ આગળ વધી ગયા છે। તો મને ખૂબ જ આનંદ થાય છે કે ભણવાની સાથે સાથે આ સ્કૂલ રમતમાં પણ આટલો જ પ્રયત્ન કરી રહી છે કે આપણે ગુજરાતનું નામ પણ રોશન થાય અને ઇન્ડિયા લેવલે આપણા ખેલાડીઓ આગળ વધે, તેના માટે જે પ્રયત્ન કરી રહ્યા છે તે ખૂબ જ સારા છે। નમસ્કાર, હું ભાવિસા સોલંકી ગજેરા વિદ્યાભવન પ્રાથમિક વિભાગ કતારગામમાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। બાળકોનો સર્વાંગી વિકાસ એ માત્ર સ્પોર્ટ્સ દ્વારા મળી રહે છે, એટલે કે આજે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે ગજેરા વિદ્યાભવનમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। અલગ અલગ રમતની અંદર 50 મીટર દોડ, 100 મીટર દોડ, 200, 400, રીલે, ઊંચી કૂદ, લાંબી કૂદ આવી વિવિધ પ્રકારની ગેમોમાં પોતાની ક્ષમતા મુજબનું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે। ત્યારે આજે આ વિદ્યાર્થીઓનો સ્વસ્થ, તંદુરસ્ત વિકાસ થાય અને આ મેદાન દ્વારા તેઓમાં આત્મવિશ્વાસ મળે છે। આપણી શાળા ગજેરા વિદ્યાભવન દ્વારા છેલ્લા 2 વર્ષની અંદર ખેલ મહાકુંભમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે અને આવનાર વર્ષોમાં પણ આ વિદ્યાર્થીઓ પોતાનું બેસ્ટ આપી અને ઓલિમ્પિક 2036માં પોતાનું પ્રદર્શન બતાવે તેવી શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ।